રાજ્યમાં વરસાદી વિરામ બાદ પણ લોકોની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। પાટડીના સુરજપુરા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોની હાલાકી વધી છે। રાજ્યમાં વિકાસના દાવાઓ વચ્ચે પાટડી તાલુકાનું છેવાડાનું ગામ સુરજપુરા હજુ પણ વિકાસ માટે જાણે કે વલખા મારી રહ્યું છે। ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબકતા અહીં લોકો પારાવાર હાલાકીમાં મુકાઈ જાય છે। સુરજપુરા નવરંગપુરા જતા માર્ગ પર સુરજપુરા ગામ પાસે નાળું આવેલું છે, જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે અને આ વખતે પણ તેવી સ્થિતિ સર્જાતા સુરજપુરાનો નવરંગપુરા સહિતના ગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી ભરાવાના લીધે તેઓ તેમના ખેતરમાં પણ જઈ શકતા નથી અને નુકસાની સહન કરવાનો વારો આવે છે। છેલ્લા ઘણા સમયથી તેઓ ઊંચો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ નેતાઓ તરફથી તેમને મળે છે માત્ર ઠાલા વચનો। આ એટલું પાણી આવવાથી કોઈ પેલી બાજુ ખેતી કરવા માટે કોઈ ખેડૂત જઈ શકતા નથી। આ ખેતી કરવામાં એટલું નુકસાન પડે છે કે અહીંયા 15 થી 20 દિવસ પાણી ચાલુ રહે છે। અમારા ગામની રજૂઆત, પાછળના 3 ગામની રજૂઆત, વારંવાર જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે દરેક નેતાઓ, આ સરકારના માણસો આશ્વાસન આપે છે ખેડૂતોને કે આ પુલ અમે મંજૂર કરી નાખશું, આ ચૂંટણી પતે એટલે તમારો પુલ થઈ જશે। હજુ કોઈ સુધી કોઈ માણસ આવ્યું નથી કે પુલનું કામ થયું નથી। દર વર્ષે આ પાણીની સમસ્યા રહે જ છે। આ રોડ અમારે ખેતર જવાનો રોડ છે, જે આગળ જોરાપુરા ગામ આવેલું છે, એ ગામને પણ આગળ વરસાદના હિસાબે નવરંગપુરા પાણી આવી જાય અને આ પાણી આવી જાય। આમ પાટડી જવું હોય તો જઈ શકતા નથી, દવાખાનાના કામે જવું હોય ને તોય નથી કોઈ જઈ શકતું। તો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ તો નેતાઓ આ ગામનો રસ્તો જ ભૂલી જાય છે। અગાઉ સુરજપુરાથી તાલુકા મથક પાટડીનો રોડ પણ બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જો કે હાલ તો તંત્ર તે રસ્તો ખુલી ગયો છે તેમ કહીને સંતોષ માની રહ્યું છે। પાટડી તાલુકાના આપણા 2 રોડ સ્ટેટના બંધ હતા। એક માલવણ પાટડી દસાડા બહુચરાજી સ્ટેટ હાઈવે મેન, જેને આપણે યુદ્ધના ધોરણે કામગીરી કરી અને 24 કલાકની અંદર સતત 48 કલાક આપણે કામ આમ તો કરેલું અને એને ટ્રાફિકેબલ કરી દીધો હતો। એટલે પાટડી સેક્શનના બધા જ રોડ અમારા આરએનબી સ્ટેટના મોટરેબલ છે। તો અહીં મુદ્દો એ છે કે ગ્રામજનોની મૂળ સમસ્યા તો દર વર્ષે તેમની તેમ જ રહી જાય છે, ત્યારે હવે જો પુલ ન મળે તો આંદોલનનો માર્ગ લેવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। આ વખતે વરસાદી પાણીના હિસાબે મારે 5-7 લાખનો કપાસ